તમે જાણો છો, આપણે એવા ઇન્ડિયન પેરેન્ટ્સ છીએ કે આપણે ઈચ્છીએ છીએ કે અમારું બાળક સિવિક્સ શીખે, બંધારણ શીખે, પરંતુ સિવિલ સેન્સ બિલકુલ નહીં. ઘર સ્વચ્છ રાખવું જરૂરી છે, પરંતુ આપણે એને એ કહેવાનું ભૂલી જઈએ છીએ કે જ્યારે ઘરની બહાર નીકળીએ ને ત્યારે આ સોસાયટી, આ સિટી, આ દેશ પણ આપણો છે. તો એને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે. આપણે ઈચ્છીએ છીએ કે મારું બાળક જિયોગ્રાફી શીખે, એને ખબર પડવી જોઈએ ઇન્ડિયામાં કઈ પ્લેસ કઈ જગ્યાએ આવેલી છે. પરંતુ એ કહેવાનું કેમ ચૂકી જઈએ છીએ કે જ્યારે એ પ્લેસ ઉપર આપણે ફરવા જઈએ ને ત્યારે ત્યાં કચરો જ્યાં ત્યાં નહીં નાખવાનો, ત્યાં પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવાનો, કારણ કે એ પણ આપણા ભારતની ધરોહર છે. આપણે હિસ્ટ્રી શીખવાડીએ છીએ. ખૂબ પ્રાઉડલી આપણે આપણા બાળકોને કહીએ છીએ કે આપણા કેટલા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન પછી આ મહામૂલી સ્વતંત્રતા આપને મળી છે અને કહેવું જ જોઈએ. પરંતુ એ કેમ કહેવાનું ચૂકી જઈએ છીએ કે આ સ્વતંત્ર ભારતને સુંદર અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. આપણે કોની રાહ જોઈએ છીએ? કોઈ સ્કૂલ શીખવાડે એની કે કોઈ ગવર્મેન્ટનો રૂલ્સ આવે એની? કારણ કે આ વસ્તુ તો આપણે જ કરી શકીએ એમ છીએ અને એક ભારતીય તરીકે, એક ભારતીય પેરેન્ટ્સ તરીકે તો આપણે કરવી જ જોઈએ. જો દરેક પેરેન્ટ્સ એકવાર નક્કી કરી લે ને તો ભારતને એક સ્વચ્છ દેશ બનાવતા કોઈ રોકી શકે એમ નથી. તો ચાલો આ ઇન્ડિપેન્ડન્સ ડે માત્ર એટલું કરીએ, આપણા બાળકોને થોડી સિવિલ સેન્સ શીખવાડીએ અને આપણે પણ અપનાવીએ.